છો વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે ગુજરાત શિક્ષણ વિભાગમાં ખાસ તો પ્રાથમિક શિક્ષણમાં જે બાળકો માટે મહત્વની યોજના છે એની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની ચર્ચા કરી, જે વિડીયોને આપણે ખૂબ જ સુંદર પ્રતિભાવ આપ્યો. વાલી મિત્રોએ ખૂબ જ બહોળા પ્રમાણમાં વિડીયો જોયો. જે શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સુંદર પ્રતિભાવ આપ્યો. એ બદલ હું આપનો આભારી છું. પરંતુ મિત્રો, આ વિડીયો માત્ર ને માત્ર જોશો નહીં, લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને ખાસ તો જે મારી ચેનલ છે જ્ઞાન મંથન ગુજરાત YouTube એને સબસ્ક્રાઇબ પણ ખાસ કરો મિત્રો. મિત્રો, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ જે બધી યોજના છે એ એવી યોજના છે કે જે યોજના લાગુ થયા પછી ગરીબ બાળકોને પ્રોત્સાહન મળ્યું છે, જેના કારણે એ બાળક ઉચ્ચતમ શ્રેષ્ઠતમ સુવિધા યુક્ત આગળનું શિક્ષણ વધારી શક્યું છે અને શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિનું સર્જન કર્યું છે. જ્ઞાન સાધનામાં પણ બાળક એક ખાનગી શાળામાં જાય છે તો એને 9-10 માં 22,000 રૂપિયા મળે છે, 11-12 માં 25,000 રૂપિયા મળે છે. પરંતુ અહીંયા એક નવી ફરી યોજના છે અને એ યોજના છે જ્ઞાન સેતુ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. મિત્રો, અહીં ફરીથી શબ્દ છે મેરિટ. ગુજરાતમાં ધોરણ 5 માં ભણતા તમામ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. તમામ શબ્દ બોલું છું, પરંતુ કયા વિદ્યાર્થી એલિજિબલ ગણાશે એ મહત્વની વાત છે. મિત્રો, પહેલા તો ખાસ એ યાદ રાખવું પડશે કે જે જ્ઞાન સેતુ છે એમાં 30,000 બાળકોનો સમાવેશ દર વર્ષે થશે. કેટલા બાળકોનો? 30,000. જ્ઞાન સાધનામાં 25,000 બાળકો હતા. અહીંયા તમે થોડાક ડિફરન્ટ જોતા રહેજો મિત્રો, ખાસ જોતા રહેજો, બરાબર? તો 30,000 બાળકો, એમાં SC ST જે કહેવાય કે કેટેગરી છે એનો લાભ મળશે અને દરેક કેટેગરીમાં 50% એ દીકરીઓનો સમાવેશ થશે. દીકરીઓનો એટલે કે વિદ્યાર્થીનીઓનો સમાવેશ થશે, જે મહત્વની બહુ સુંદર યોજના છે. પરંતુ પ્રશ્ન એ છે એલિજિબલ કોણ? તો મિત્રો, પરીક્ષા તો ગુજરાત રાજ્યમાં ધોરણ 5 માં ભણતા દરેક બાળક દર વર્ષે પરીક્ષા આપી શકે જે 5માં હોય. પરંતુ એલિજિબલ કોણ છે? તો જે બાળક સરકારી શાળામાં ધોરણ 1 થી 5 સુધી સતત અભ્યાસ કરેલો હોય. અહીં ફરી શબ્દ વાપરું છું, સતત. એટલે કે 1-2 એ સરકારી શાળામાં અભ્યાસ કરે, ત્રીજું ધોરણ ખાનગીમાં જતો રહે, પાછું ચોથું ધોરણ અને 5મું ધોરણ સરકારીમાં આવે, એ નહીં ચાલે. સતત અભ્યાસ છે. બીજું એ છે કે એ બાળક કહેવાય કે ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત સરકારી પ્રાથમિક શાળામાં સતત 1 થી 5 નો અભ્યાસ કરેલો હોય. પ્રશ્ન એ થાય તો ખાનગી બાળકનું શું? તો મિત્રો, ખાનગી બાળક માટે પણ મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશિપ યોજના નહીં, પરંતુ એમના માટે 25% નો કોટો રક્ષા શક્તિ યુનિવર્સિટી માટે છે, જેનો વિડીયો હું તમને આના પછી બનાવીને આપીશ. રક્ષા શક્તિ જે સ્કૂલ છે એ સ્કૂલમાં ખાનગી શાળાના 25% બાળકોને લઈ શકાય. કઈ પરીક્ષાના આધારે? તો જ્ઞાન સેતુ. એટલે કે દરેક બાળકો માટે લાગુ પડે છે, પરંતુ મહત્વનું લાગુ કયા બાળકો માટે પડે છે? જે સરકારી શાળામાં 1 થી 5 સતત અભ્યાસ કરેલો હોય, અધરવાઇઝ અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં 1 થી 5 માં સતત અભ્યાસ કરેલો હોય છે. મિત્રો, આ સરકારી શાળા અને અનુદાનિત શાળાને રક્ષા શક્તિમાં પણ જઈ શકે છે, એમાં તો 75% છે એમનો ભાગીદારી. મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશિપમાં પણ જઈ શકે છે, એટલે કે પોતાની શાળામાં સરકારી શાળામાં પણ જે અભ્યાસ ચાલુ રાખવો હોય તો અભ્યાસ ચાલુ રાખી શકે છે 6ઠા 7મા 8મામાં. મિત્રો, ખાનગી શાળામાં પણ જવું હોય તો પણ જઈ શકે છે. તો આ સમગ્ર માહિતી આપણે જોઈ લઈએ. એક રિક્વેસ્ટ કરું છું, એક આશા રાખું છું, આપ મારી ચેનલ જ્ઞાન મંથન ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. મિત્રો, વ્યુઅર્સની સંખ્યા વધુ હોય છે પણ એ પ્રમાણે સબસ્ક્રાઇબર્સ નથી વધતા. મારો ઉત્સાહ વધારવા માટે તમને આટલી એક રિક્વેસ્ટ તો કરી શકું છું. ઓકે, તો આગળ વધીએ છીએ મિત્રો. હવે જો ગુજરાત સરકારની શાનદાર ભેટ. ગુજરાત સરકારે
ભેટ કઈ આપી છે? મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ. અહીંયા વારંવાર હું તમને કહું છું, મેરિટ શબ્દ છે. અહીં 30,000 બાળકોને દર વર્ષે લેશે. આ પરીક્ષા કોણ લેશે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ, SEB, બરાબર ને, એ રાજ્ય સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ પરીક્ષા લે છે, જે સેક્ટર 21 માં એનું કાર્યાલય આવેલું છે. આનું નિયંત્રણ કોણ કરશે? તો નિયામક શાળાઓની કચેરી, બરાબર, સ્કૂલ ઓફ કમિશનરની શાળા એટલે કે સ્કૂલ ઓફ કમિશનર કરશે. અને આ જો પરીક્ષામાં બાળક પાસ થાય છે જ્ઞાન સેતુમાં, તો એ બાળક 6 થી 12 નો અભ્યાસ કરી શકશે. પરંતુ જ્ઞાન સાધનામાં કયો હતો? તો મિત્રો જ્ઞાન સાધનામાં યાદ રાખજો 9 થી 12 હતો. અહીંયા તમે તમારી રીતે મિત્રો આનો ભેદ સમજતા જજો. બીજું કે તમને એવો પ્રશ્ન થાય કે મારું બાળક 5મા ધોરણમાં જ્ઞાન સેતુ પાસ કરી લીધી છે અને એની પણ મેરિટ સ્કોલરશિપ મેળવે છે, 6ઠા 7મા 8મામાં મેળવે છે, 8મામાં ફરીથી જ્ઞાન સાધના પરીક્ષા આપે છે અને એમાં પણ પાસ થાય છે, તો શું 9મામાં 2 સ્કોલરશિપ મળશે? જ્ઞાન સેતુની પણ મળશે, જ્ઞાન સાધનાની પણ મળશે? નહીં મિત્રો, જ્ઞાન સેતુની કન્ટિન્યુ સ્કોલરશિપ હશે તો જ્ઞાન સાધના માટે એલિજિબલ નથી. બીકોઝ ઓફ જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ 9મા પછી તો કોમન થઈ જાય છે, સરખું થઈ જાય છે. તો એક જ બાળકને 2 શિષ્યવૃત્તિ કેમ આપે સરકાર? એટલે આ ખાસ યાદ રાખજો કે ડ્યુઅલ જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુમાં ડ્યુઅલ શિષ્યવૃત્તિ નથી મળવા પાત્ર. ઓકે, તો 6 થી 12 ના તેજસ્વી તારલાઓને નવી ઉડાન મળશે. તો ખાસ યાદ રાખજો, જ્ઞાન સેતુ પરીક્ષામાં જ્યારે બાળક પાસ થાય છે ધોરણ 5 માં, તો 6 થી 12 નો અભ્યાસ માટે એને સ્કોલરશિપ મળે. હવે કયા પ્રકારે સ્કોલરશિપ મળે છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આ જાદુઈ યોજના શું છે? આમ તો મિત્રો જાદુઈ યોજના છે કે જે ગરીબ બાળકો છે. હવે તમને પ્રશ્ન થાય કે ગરીબી કઈ રીતના? તો મિત્રો, જે ઓલરેડી સરકારી શાળામાં ભણે છે, જે ઓલરેડી અનુદાનિત શાળામાં ભણે છે, એને એક એવું કહેવાય છે કે આ ગરીબ બાળકોનો એક વર્ગ છે. આવો એક અંદાજ લગાવી દીધો છે, બરાબર ને? કારણ કે ફીસ નથી ભરી શકતો પ્રાઇવેટ શાળાની, ખાનગી શાળાની, એટલા માટે કે આમને આપણે શૈક્ષણિક સહાય આપી ઉચ્ચતમ શ્રેષ્ઠતમ શિક્ષણ આગળ વધારી શકાય એ રીતના એમને લોજિક લગાવેલું છે. હોશિયાર બાળકોને તેમના સપના પૂરા કરવા માટે ગુજરાત સરકાર તરફથી મળતી આર્થિક મદદ સ્કોલરશિપ છે. માત્ર ને માત્ર ગુજરાત સરકારમાં લાગુ થયેલી છે, યાદ રાખજો. આ કેન્દ્રની સ્કોલરશિપ નથી, ગુજરાત સરકાર આપે છે. શ્રેષ્ઠ શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધી ઉત્તમ શિક્ષણ મેળવવાની. હવે શ્રેષ્ઠ શાળાઓ, હવે શાળાઓ 2 પ્રકારની છે, જે આગળ હું તમને સમજાવીશ. આમ તો જ્ઞાન સેતુમાં 3 પ્રકારની શાળા થઈ જાય છે. એક શાળા છે કે જે પોતાની શાળા, એટલે કે જ્યાં પોતાની શાળા એટલે કે જ્યાં એ સરકારી શાળામાં ભણતો હોય, ધોરણ 5, એ શાળામાં ધોરણ 6 થી 8 નું શિક્ષણ ચાલુ રાખી શકે છે. એ અનુદાનિત શાળામાં ભણતો હોય, અનુદાનિત પેનનો કલર બદલી દઉં, થોડું સારું રહેશે. એ અનુદાનિત શાળામાં ભણતો હોય તો ત્યાં પણ એ 6 થી 8 નું શિક્ષણ ચાલુ રાખી શકે છે. પરંતુ હવે આ 2 શાળાના બાળકોને ખાનગી શાળામાં જવું હોય તો એવી શાળા એને મળશે કે જ્યાં 6 થી 12 સુધીનું સળંગ એકમ હશે, સતત. હવે આ 6 થી 12 કઈ શાળા છે? તો એ શ્રેષ્ઠતમ હશે. એવી શાળા કે જે ધોરણ 10 નું રિઝલ્ટ સતત 5 વર્ષ, કેટલા વર્ષથી? 80% ઉપર લાવતી હોય, આપોઆપ સાબિત થાય છે કે એ જ શાળા શ્રેષ્ઠ હશે. બાળકને શિષ્યવૃત્તિ આપીને મારે શ્રેષ્ઠ શાળામાં જવાનું છે. હવે પ્રશ્ન એ છે કે જે 30,000 બાળકોની પસંદગી કરવાની છે, એ 30,000 બાળકોમાં જે અનામત છે, SC ST જે કેટેગરી અનામત છે એ મળશે, અને કેટેગરીમાં 50% દીકરીઓને લાભ મળશે. એટલે કે માની લઈએ કે SC ના 100 વિદ્યાર્થી લેવાના હોય તો એમાં 50 વિદ્યાર્થી ફરજિયાતપણે દીકરીઓ હશે, એટલે વિદ્યાર્થીનીઓ હશે. એટલે આ દીકરીઓ માટે ખૂબ જ મહત્વની યોજના છે. આમે મિત્રો જે શિક્ષણની સરકાર તરફથી યોજના આવે છે
એમાં મુખ્ય મેન મુદ્દો દીકરીઓ પોતાનું શિક્ષણ છોડી ન દે, અને એ મુદ્દાને જ પિન પોઈન્ટ બનાવીને એ યોજનાનો અમલવારી થાય છે. અને મિત્રો ખાસન ખાસ આ મહત્વનું છે કે આ યોજનામાં જે નાણાકીય સહાય છે ડીબીટી મારફત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે બાળકના ખાતામાં જ મળશે, મમ્મી પપ્પાના ખાતામાં બાળકના ખાતામાં. એની માહિતી આપણે જોઈ લઈએ છીએ. તો પહેલા તો તમને શું યાદ રાખવાનું છે કે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે એ ધોરણ 5 માં સરકારી સતત 1 થી 5 ભણેલો બાળક હોય એ પરીક્ષા તો બધા જ બાળકો આપી શકે છે, પણ મેરિટ સ્કોલરશિપ નો લાભ એ સરકારી અને અનુદાનિત બાળકના ધોરણ 1 થી 5 ભણેલા સતત બાળક. હવે પ્રશ્ન એ થાય કે ખાનગી બાળકોનું શું? તો મિત્રો એમના માટે પણ એક સ્કોપ છે, અને એ સ્કોપ છે રક્ષા શક્તિ શાળા, જેમાં 25% ખાનગી શાળાના વિદ્યાર્થીઓને લેવામાં આવે છે. એનો પણ હું તમને વિડીયો બનાવીને મૂકીશ. મિત્રો જેટલી પણ યોજના છે એનો પ્રયત્ન કરીશ કે આપની જાણકારી મળે સુંદર રીતે આપના બાળકોને. હવે તમારો ટાર્ગેટ શું રહેશે કે જો તમારો બાળક આવતા વર્ષે એટલે કે 2026-27 માં, એટલે કે આ નેક્સ્ટ યર થી 5મા ધોરણમાં આવે છે, જો સરકારી શાળામાં હોય અને અનુદાનિત શાળામાં હોય તો ધી બેસ્ટ. 5મા ધોરણમાં આવે છે તેને અત્યારથી તૈયાર કરી દો પરીક્ષા આપવા માટે, અને અત્યારથી પ્રિપેર કરો. જો ખાનગી શાળામાં હોય અને એને રક્ષા માટે જવું હોય, એને મેજર બનવું હોય, એને એનડીએ ની પરીક્ષા આપવી હોય, તો એને તમારા બાળકને રક્ષા શક્તિ યુનિવર્સિટી મોકલવું હોય તો પણ ખાનગી શાળાના બાળકોને લાભ મળે છે. તો એ પણ વાલી ધ્યાન રાખશે. બરાબર ને? આગળ વધીએ છીએ. શ્રેષ્ઠ શાળામાં ધોરણ 6 થી 12 સુધી ઉત્તમ શિક્ષણ મેળવવાની શાનદાર તક છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય છે કે જો ખાનગી શાળામાં મળી જાય છે તો એને ટ્રાન્સપોર્ટેશન, વાહન સુવિધા, મફત બસનો પાસ કાઢી આપવામાં આવે છે. ખાલી સિક્કો મારીને લઈ જવાનો કે આ બાળક જ્ઞાન સેતુના લાભ લે છે, શાળાનો સિક્કો મારીને લઈ જાય એટલે વાહન વ્યવહાર વિભાગને શિક્ષણ વિભાગે ઓલરેડી જાણ કરી દીધેલી હોય છે, એટલે બાળકને મફત પાસ કાઢીને આપી દે છે ધાડ દઈને. બરાબર ને? ઓકે, તો એને ટ્રાન્સપોર્ટેશનનો લાભ પણ મળવા પાત્ર છે, એટલે આ યાદ રાખજો. આગળ વધીએ. હવે કોણ બની શકે આ યોજનાનો હીરો? ટાઇટલ જ મહત્વનું છે, ટાઇટલ મસ્ત છે. તો ધોરણ 1 થી 5 સુધીનો સળંગ અભ્યાસ, અહીં સળંગ શબ્દ ખાસ યાદ રાખજો. સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં પૂરો કર્યો હોવો જોઈએ. સરકારી, મેં તમને હજી કહું છું, પરીક્ષા તો ખાનગી શાળાના બાળકો પણ આપી શકે છે, પરંતુ એ બાળકો જો મેરિટમાં આવે છે તો 25% રક્ષા શક્તિ માટે એલિજિબલ છે, શિષ્યવૃત્તિ માટે એલિજિબલ બનતા નથી. બરાબર? એટલે અહીંયા માત્ર જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપની વાત કરી છે, ત્યારે મિત્રો સરકારી અથવા અનુદાનિત ગ્રાન્ટેડ ની વાત કરું છું. બરાબર ને? ઓકે, તો આ સ્ટેપ છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, સળંગ અભ્યાસ. જો તમે આ શરત પૂરી કરો છો તો તમે ખજાનો મેળવવા માટે તૈયાર થઈ જાઓ. ખજાનો એટલે કે સ્કોલરશિપ. અહીંયા શબ્દોનો ઉપયોગ કર્યો છે મિત્રો. કેમ ઉપયોગ કર્યો છે? બીકોઝ ઓફ જો આ બાળક જોવે છે ને તો બાળકને ખજાનો શબ્દ છે ને એ એટ્રેક્શન કરે છે, અને બાળક એને મેળવવા માટે પ્રયત્ન થાય છે. હમણાં જ મિત્રો સરકારી શાળામાં એક કીટ આવી, એનું નામ છે જાદુઈ પિટારા. મિત્રો એ પિટારો ખોલવાની જે કુતૂહલ જે બાળકમાં હશે ને, નામ પ્રમાણે એ ગજબની હશે. એટલે કે શબ્દોની રમત એ મહત્વની થઈ જાય છે. ઉદાહરણ તરીકે કહું તો એક મંદિરના બારણે કે દરવાજે અને પ્રવેશ દ્વારે એવું લખેલું કે તમારા ચંપલ અહીં ઉતારો હુકમથી, અને બીજું જ મંદિર હોય એના પ્રવેશ દ્વારે એક સૂચના મારેલી હોય તમારા પગરખા અહીં શોભશે. વાક્ય બંને એ જ છે કે ઉતારવાની વાત છે, પરંતુ પેલી બાજુ હુકમથી છે તો એ નેગેટિવ ઇફેક્ટ કરે છે, પરંતુ શોભશે શબ્દ એ પોઝિટિવ ઇફેક્ટ કરે છે, અને જેની અસરકારકતા વધુ રહે છે. આગળ વધીએ છીએ. સ્કોલરશિપના ખજાના સુધી પહોંચવા માટે સીઈટી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર, આને સીઈટી કહેવામાં આવે છે. સીઈટી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નામની સ્માર્ટ પરીક્ષા આપવી પડશે. પરીક્ષા કોણ લેશે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ. રાજ્ય
પરીક્ષા બોર્ડ, જેને SEB સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ક્યાં આવેલું તો સેક્ટર 21 માં. ઓકે, જેટલા વધુ માર્ક્સ તેટલી જલ્દી મેરિટમાં પસંદગી, તમારી હોશિયારી બતાવવાનો આ જ સાચો સમય. જો તમે ટોપર હશો તો ઓબ્વિયસલી છે કે તમારી 30,000 બાળકોના મેરિટમાં પસંદગી થઈ જશે. બરાબર ને? આગળ વધીએ. હવે જો બે રસ્તા છે, મેં તમને કહ્યું હતું એ પ્રમાણે. કેટલા રસ્તા છે? બે રસ્તા છે. એક રસ્તો છે સ્વનિર્ભર એટલે કે ખાનગી પ્રાથમિક શાળા, ખાનગી. અને એક રસ્તો છે સરકારી, એમાં સરકારી અધરવાઇઝ ગ્રાન્ટેડ. એટલે કે હવે જો શ્રેષ્ઠ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન, આનું પરીક્ષા પાસ થાય પછી તમારું મેરિટ બહાર પડે છે. એ મેરિટમાં તમારા નામ હોય તો તમને સ્કૂલ પસંદ કરવાની એક ચોઇસ આપે, એને રજિસ્ટ્રેશન કહેવાય. બરાબર? ચોઇસ ફિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો તમે ખાનગી શાળામાં પણ જઈ શકો, તમારી પોતાની સરકારી શાળામાં જ આગળ ભણો. હવે પ્રશ્ન એ થાય કે ખાનગી શાળામાં જઈએ છીએ તો સ્કોલરશિપ મળે છે, સ્કોલરશિપ, કારણ કે ત્યાં ફીસ ભરવાની હોય છે. તો શું સરકારી શાળા અનુદાનિત શાળામાં આપણે ચાલુ રાખીએ તો મળે? હા, એમાં પણ મિત્રો બાળકોને લાભ છે, એમાં પણ મળશે. જોઈએ આગળ. બરાબર ને? બંને રસ્તે તમને શાનદાર સ્કોલરશિપ મળશે, બંને રસ્તે. હવે જો ખજાનો એક ખાનગી શાળામાં ભણવા માટેનું ઇનામ. તમે જો ખાનગી શાળા એમપેનલ શાળામાં તમે એડમિશન લો છો તો ધોરણ 6 થી 8 માં તમને 20,000 રૂપિયા આપે છે. એનો મતલબ એ થયો કે તમારી ફીસ જો ખાનગી શાળામાં 21,000 હશે તો વાલીએ 1,000 કાઢવા પડશે. હવે પ્રશ્ન એ થાય કે શું એડમિશન લઈએ તરત ને તરત મળી જશે? નહીં મિત્રો, એડમિશન લો અને પછી તમે ભણવા જ ના જાઓ તો નહીં મળે મિત્રો. એના માટે ક્રાઇટેરિયા છે કે તમારે બંને સત્રની 80% હાજરી થવી જોઈએ, જે અગાઉના વિડીયોમાં જ્ઞાન સાધનામાં મેં તમને જાણકારી આપી છે. પ્રથમ સત્રના તમને 50% અને બીજા સત્રના 50% એ રીતે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે બાળકોને. ઓકે, તો હવે જુઓ, અહીંયા હું તમને થોડુંક ભેદ પાડતો જઉં છું, તમે એ સમજતા જજો. બરાબર ને મિત્રો? જો આ ખાનગી શાળા છે એમાં 6 થી 8 ભણે છે તો છઠ્ઠા ધોરણમાં 20,000, સાતમા ધોરણમાં 20,000 અને આઠમા ધોરણમાં 20,000. પરંતુ અહીંયા ગ્રાન્ટેડ અથવા સરકારી છે તો બાળકને 5,000 રૂપિયા મળશે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો, કારણ કે શાળાની ફીસ નથી હોતી તો બાળકને 5,000 રૂપિયા મળે છે. ધોરણ 9, 10 માં 22,000. હવે કોપી પેસ્ટ જ્ઞાન સાધના આવી ગયું છે 9મા ધોરણથી. બરાબર ને? હવે કોપી પેસ્ટ, જો ગ્રાન્ટેડ અને સરકારીમાં તમે હોવ તો તમને 6,000 રૂપિયા મળશે. બાળકને વાત કરું છું, દીકરો હોય કે દીકરી. જો તમે 11-12 માં હોવ તો તમને 25,000 મળે છે, પરંતુ તમે ગ્રાન્ટેડ અને સરકારીમાં હોવ તો 7,000 રૂપિયા મળે છે. આ ખાસ યાદ રાખજો. જો તમે ગ્રાન્ટેડ અને સરકારીમાં લાભ લો છો તો 5, 6, 7. જો તમે ખાનગીમાં લાભ લો છો તો 20, 22, 25. આ જે સહાયની છે દર 3 વર્ષે કમિટી એ ચેક કરશે કે શું નાણાકીય સહાય વધારવા જેવી છે તો એ વધારશે. બરાબર? પરિપત્રમાં ઉલ્લેખ પણ છે. બરાબર? દર 3 વર્ષે કમિટી એનો ચેક કરશે. આગળ વધીએ તો તમે ખાસ યાદ રાખી લીધું છે કે ગ્રાન્ટેડ શાળામાં અને સરકારી શાળામાં હોય તો 5,000 રૂપિયા 6 થી 8 માટે, પરંતુ ખાનગી શાળામાં હોય તો 20,000 રૂપિયા. અહીંયા મિત્રો ખાનગી શાળામાં 9 થી 10 માટે 22,000 રૂપિયા, જ્યારે ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં 6,000 રૂપિયા, પેલી બાજુ 25,000 રૂપિયા, ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં 7,000 રૂપિયા. બરાબર? તમારા બધા જ અભ્યાસ ખર્ચ સરકાર ઉપાડશે. આગળ વધીએ. હવે બીજા નંબરની યોજના મેં તમને કહ્યું એ પ્રમાણે, પેલી વાત હતી ખાનગી શાળાની, તો હવે લાભ બીજો છે.
શિક્ષણ તો મફત સાથે વધારાની આર્થિક સહાય. શિક્ષણ તો મફત જ છે બીકોઝ ઓફ સરકારી અને ગ્રાન્ટેડ છે. ધોરણ 6 થી 8 માં 5000 રૂપિયા, ધોરણ 9 10 માં 6000 રૂપિયા, ધોરણ 11 12 માં 7000 રૂપિયા. યાદ રાખજો, શાળાઓને પણ લાભ છે. શાળા એમને કમ્પોઝિટ ગ્રાન્ટ મળે છે. 6 થી 8 માટે 2000, 9 થી 10 માટે 3000 અને 11 થી 12 માટે 4000. પરંતુ બાળકની 80% હાજરી ફિલફુલ થવી જોઈએ. આ કમ્પોઝિટ ગ્રાન્ટ પણ મળે છે શાળા, કારણ કે એ શાળાઓ બાળક પ્રત્યે ધ્યાન રાખે એટલા માટે શાળાઓને પણ લાભ છે. આગળ વધીએ. વધારાની શાનદાર ભેટ, ફ્રી બસ પાસ. શાળાએ જવા માટે બસનું ભાડું ચૂકવવાની હવે કોઈ ચિંતા નહીં. તમને શાળા સિક્કો મારીને આપે, લેટર પેડ ઉપર લખી આપે કે આ બાળક જ્ઞાન સેતુમાં સરકારી લાભ મેળવે છે, એને શિક્ષણ સહાય મળે છે અને સ્કોલરશિપ મળે છે, જે નિયમ મુજબ એને કહેવાય કે પાસની સુવિધા પણ આપવાની થાય છે ફ્રી. જે લઈને જાય છે એટલે તમને વાહન વ્યવહાર કચેરી સિક્કો મારીને જે તે લાગુ પડતું એ સિક્કો મારીને પાસ કાઢી આલે છે. ઓલરેડી શિક્ષણ વિભાગે એ કચેરીને જાણ કરી દીધી. તમામ પસંદ થયેલ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ઉપરાંત મફત બસ પાસની સુવિધા, બસ પાસ આપે છે. યાદ રાખજો, ખાનગી સાધન નથી આપતા. આગળ, જાદુઈ ભેટ કેવી રીતે મળશે? આ બધી મેં તમને ભેટ કહી દીધી કે ભાઈ ધોરણ 6 થી 8 માટે 20000, 9 10 માટે 22000, 11 12 માટે 25000. એ જ રીતે ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં 5000, 6000 અને 7000 આ બધું મળશે. પણ કઈ રીતના મળશે? તો પહેલું જ ઉપયોગ છે વર્ષમાં 2 વાર, એટલે કે સત્ર ગણ લેવાનું. સત્ર 1 અને સત્ર 2, 1 અને 2, 50% જે હોય એના 50%. ક્યારે? 80% હાજરી. આ મહત્વનું છે. બીજું મહત્વનું મિત્રો, જો તમે શાળા બદલો છો, ભણવાનું છોડી દો છો, તો તે જ વર્ષથી આ યોજના બ્લોક થઈ જાય, તમને મળવા પાત્ર રહેતી નથી સેમ ટુ સેમ જ્ઞાન સાધનામાં. બરાબર ને? આ સિસ્ટમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી કહેવામાં આવે છે. વર્ષમાં 2 વાર, પ્રથમ અને બીજા સત્રમાં અડધી રકમ જમા કરાવવામાં આવે છે. અડધી રકમ. જો તમે ખાનગી શાળામાં હોય તો 6 થી 8 માં 20000 તો 10,000 તમને ચૂકવવામાં આવે છે. બરાબર ને? અને તમે પ્રાથમિક શાળામાં હોય તો 5000 છે તો 2500 ચૂકવવામાં આવે છે. આગળ, પણ હાજરી 80%. અહીં જુઓ, ખજાનો ચાલુ રાખવા માટે 80% હાજરી ફરજિયાત છે, મસ્ટ બી છે. બરાબર? દર વર્ષે સ્કોલરશિપ મેળવતા રહેવા માટે તમારે શાળામાં નિયમિત જવું પડે. બરાબર? રોજ શાળાએ જવું મજેદાર છે અને તે તમારું ઇનામ પણ સાચવી રાખશે. એટલે કેટલા ટકા? 80% હાજરી. જવું પડશે. અહીં નોંધ મારી, તમારી શાળામાં ઓછામાં ઓછી 80%. હવે તમને પ્રશ્ન થાય કે આ 80% હાજરી કેવી રીતે નક્કી કરશે? તો મિત્રો, ગુજરાતની દરેક શાળાને બાળકની ઓનલાઈન હાજરી ભરવી ફરજિયાત છે. જે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશનથી ભરવામાં આવે છે દરેક શાળાએ. ઓકે, તો આ એ હાજરી ઉપરથી નક્કી કરવામાં આવે છે. આગળ વધીએ. તમારી શાનદાર સફરની શરૂઆત કરો. તમે ચાલો મિત્રો ધોરણ 5 માં જો આવતા હોય તો તૈયાર થઈ જાઓ, ખૂબ મહેનત કરો, સીએટી પરીક્ષા આપો અને જ્ઞાન સેતુ સ્કોલરશિપ જીતી ને તમારા ઉજ્જવળ ભવિષ્યની ઉડાન ભરો. ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને ગુજરાત સરકાર શુભકામનાઓ આપે છે. બરાબર ને? તો આ હતી મિત્રો જ્ઞાન સેતુ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. ખાસ યાદ રાખજો મિત્રો કે જ્ઞાન સાધનામાં 25000 બાળકોનું મેરિટ બનવાનું છે અને સેતુમાં 30000 બાળકોનું મેરિટ બનવાનું છે. બરાબર? સેતુ એ 6 થી 12 માટે છે, જ્ઞાન સાધના એ 9 થી 12 માટે છે. બરાબર ને? ઓકે, બીજું બધું એ
દરેક બાળક ધોરણ 5 માં અભ્યાસ કરતો દરેક બાળક પરીક્ષા આપી શકે છે, પરંતુ એલિજિબિલિટી સરકારી અને અનુદાનિત શાળામાં 1 થી 5 નો સતત અભ્યાસ કરે એને સ્કોલરશિપ માટે એલિજિબિલિટી. ખાનગી શાળાના બાળકો માટે પણ એક વિશેષ જોગવાઈ છે. એ રક્ષા શક્તિ શાળામાં એડમિશન લઈ શકે જો મેરિટમાં આવે એમના માટે 25% નો કોટા અવેલેબલ છે. બીજું કે મિત્રો, જો તમને એસસી એસટી ઓબીસી એ બધા છે, તમને કેવેક લાભ છે, તો એ કેટેગરીનો લાભ તમને મેરિટમાં મળશે અને દરેક કેટેગરી વાઇઝ 50% વિદ્યાર્થીનીઓ રહેશે. ઓકે, તો મળીએ છે નેક્સ્ટ બીજી યોજના સાથે. ત્યાં સુધી